નમસ્કાર, નેતાજીના મૂળમાં આપનું સ્વાગત છે। આજે આપણી સાથે છે સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ મુજપરા। સ્વાગત છે ડોક્ટર આપનું। આમ તમે વ્યવસાયે ડોક્ટર છો, પરંતુ ભાજપમાંથી મેદાને ઉતરશો, કઈ રીતે હવે આ ઓપરેશન પાર પાડ્યું તમે? કારણ કે તમારી ટિકિટની સાથે જ વિવાદ પણ જોડાઈ ગયો છે। ના, મારી ટિકિટ સાથે કોઈ વિવાદ જોડાયેલો નથી અને સુરેન્દ્રનગરની જનતા છે એ ઘણા સમયથી સ્થાનિક એના પોતાના વિકાસ માટે સ્થાનિક ઉમેદવાર, શિક્ષિત ઉમેદવાર લોકસભા માટે ઝંખતી હતી અને એ તમામ માપદંડોમાં ભારતીય જનતા પાર્ટીના માપદંડોમાં હું પાસ થયો, ત્યારબાદ મને લોકસભાની ટિકિટ મળી। મહેન્દ્રભાઈ, ફતેપરાની નારાજગી છે, આ નારાજગીને આપ કઈ રીતે જુઓ છો? ના, દેવજીભાઈ છે એ અમારા સગા થાય છે, મારા વડીલ છે અને એ નારાજ હોઈ શકે નહીં। આ વાત સાવ વાહિયાત છે અને તથ્ય વિનાની છે। હવે પછી આપની રણનીતિ શું રહેશે? કઈ રીતે પ્રચાર પ્રસાર શરૂ થશે અને જે શરૂઆતમાં ડેમેજ થયું છે હવે કઈ રીતે આનો રસ્તો નીકળશે? ના, કોઈ ડેમેજ થયું જ નથી, કારણ કે હું એનો સુરેન્દ્રનગર જિલ્લાનો લોકલ ઉમેદવાર છું અને કોઈ પણ સમાજને નારાજગી હોઈ જ ન શકે, કારણ કે હું ડૉક્ટર તરીકે ફિઝિશિયન છું અને સર્વ સમાજ, સર્વ ધર્મ, સર્વ સંતો, સર્વ જ્ઞાતિ અને તમામ ધર્મો બધાની સાથે સંકળાયેલો છે, એટલે નારાજગીની કોઈ વાત જ નથી। બિલકુલ નારાજગીની કોઈ વાત નથી, પરંતુ હવે જે થોડી ઘણી નારાજગી હતી, ફતેપરા સાથે બેઠકો થશે? હા, હું ફતેગઢ સાહેબને હું મળવા જઈશ। એમને નારાજગી છે જ નહીં, પણ છતાંય ક્યાંય જો એમનું દિલ દુભાયું હશે છતાં પણ તો હું એમને રૂબરૂ પર્સનલ મળીશ અને એમના જે સમસ્યા હશે એનું નિરાકરણ લાવીશ। પૈસાથી આ ટિકિટ છે તે તમે ખરીદી છે તેવો પણ એક આક્ષેપ છે। પહેલાં તો હું સાવ સામાન્ય ઘરમાંથી આવતો છોકરો છું, મારું બાળપણ તો અહીં ઘણા બધાએ જોયેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં અને પૈસા આપવાની વાત થતી નથી। બીજું મેં ખૂબ ચેરિટી રેટે દર્દીઓ જોયેલા છે અને ભારતીય જનતા પાર્ટી છે એ કેડર બેઝ પાર્ટી છે, એટલે કેડર બેઝ પાર્ટીમાં સૌથી પહેલાં લોકલ લેવલે સેન્સ પ્રક્રિયા થાય છે। લોકલ સેન્સ પ્રક્રિયાના કસોટીમાંથી આપણે પાસ થઈ ત્યાર પછી બધું જ ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડમાં જાય છે અને પાર્લામેન્ટરી બોર્ડમાં ગાંધીનગર પાસ થયા પછી દિલ્હી જાય છે અને ત્યાંથી આપણી ટિકિટ નક્કી થાય છે, એટલે આ પ્રકારની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીમાં છે જ નહીં। પરંતુ તમે કહો છો કે આ રીતે પ્રક્રિયા નથી, ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે, તો આ ફતેપરાના વિરોધને ખુલ્લીને વિરોધ કરે છે, તો આ વિરોધને તમે કેટલો યોગ્ય માનો છો? ફતેપરા સાહેબ વિરોધ કરે જ નહીં, કારણ કે એ અમારા સગા જ છે અને અમારા જ્ઞાતિના જ છે, એટલે એ કોઈ દિવસ વિરોધ ના કરે। અત્યારે સાહેબ ખુલ્લીને વિરોધ કરે છે, મીડિયા સમક્ષ નિવેદનો આપે છે કે આ ટિકિટ પૈસા લઈને વહેંચવામાં આવી છે, જયંતિભાઈ કવાડિયાએ તેની ટિકિટ કાપી છે, ધનજીભાઈ પટેલ છે તેને તેની ટિકિટ કાપી છે। આ વાત સાવ ખોટી છે, સાવ વાહિયાત છે। પર હવે આપ પ્રજાની વચ્ચે જશો, કયા મુદ્દાઓ લઈને વચ્ચે જશો ને કયા મુદ્દે આપ લોકો પાસે મત માંગશો? હું અહીં સુરેન્દ્રનગરમાં જ મારો જન્મ થયો છે, અહીંની સમસ્યાઓ, ખેડૂતની સમસ્યાઓ, વિદ્યાર્થીની સમસ્યા અને પબ્લિકની સમસ્યા બધું જ સુરેન્દ્રનગરમાં કઈ જગ્યાએ ખાડો આવે એ પણ મને ખબર છે અને આના સિવાય હું આજુબાજુના તાલુકા વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારમાંથી મારા દર્દીઓ ઘણી બધી સંખ્યામાં છે, એટલે તમામ વિસ્તારના પ્રશ્નો અમારા દર્દીઓ સાથે પારિવારિક સંબંધો હોય છે, એટલે અવારનવાર જ્યારે સમય મળતો હોય ત્યારે ફુરસદના સમયે હું ડિસ્કસ કરતો છું એમની સાથે, એટલે તમામ પ્રકારની સમસ્યાથી હું મોટાભાગે પરિચિત છું। છતાંય ક્યાંય પરિચિત પક્ષના કાર્યકરો છે, ગ્રામજનો છે, પ્રજા પાસે જઈને એમને મળીને એમના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી એવી હું એમને બાંહેધરી આપું છું। લાગે છે કે જે વિસ્તારમાં ઘણા બધા સમસ્યાઓ છે, ખાસ કરીને ખેડૂતોનો જે વિષય છે આપણા સૌરાષ્ટ્રમાં, એ ખેડૂતોનો બહુ મોટી સમસ્યાઓ છે, પાક વીમો નથી મળતો, હજી લાગે છે કે એવી સમસ્યાઓ છે અને કેવા પ્રકારનું નિરાકરણ આવવું જોઈએ? ના, એ પ્રકારની કોઈ સમસ્યા હશે નહીં, છતાંય હું તમને એ હજુ ચૂંટાઈ જઈશ પછી જે કંઈ એમની સમસ્યા હશે એ બધી જ તમામ પ્રકારની સમસ્યા હશે એનું નિરાકરણ લાવવા 100% પ્રયત્ન કરીશ। કેવા પ્રકારના નિરાકરણ લાવવાશે? કારણ કે છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, 5 વર્ષમાં તો કેન્દ્રની સરકાર હતી, અહીંથી સાંસદ પણ ભાજપના જ હતા, તમને લાગે છે કે ક્યારેય જે સુરેન્દ્રનગરની જનતાના પ્રશ્નોને વાચા મળવી જોઈએ એવી વાચા નથી મળી અને તમે એ વાચા અપાવી શકશો? હા, હું વાચા અપાવી શકીશ। તમને સૌથી પહેલાં કહું કે મારી બેબી અત્યારે ડૉક્ટરનું ભણે છે વિદેશમાં, એ મારા વાઈફ જ્યારે પ્રેગ્નન્ટ હતા ત્યારે 9 ફૂટ ઊંડા ખાડામાં ઉતરીને પાણી ભરતા હતા પ્રેગ્નન્સી દરમિયાન, અને એ દરમિયાન પાણી પણ અઠવાડિયે 1 દિવસ આવે, 2 દિવસ આવે। હવે આ તમને સામાન્ય પાણી જેવી જે વાત છે એમાં પણ આવું થતું હતું। આજે મારી બેબી 20 વર્ષની છે, 20 વર્ષ પહેલાં। હવે અત્યારે મારા ઘરે
તમે જો એટલું પાણી મળે છે બોલો, તો પછી વિચાર કરો વિકાસ થયો કે કેમ તમે કહો. બીજું સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઘણું બધું છે. આજે તમે જો જે માણસો પહેલાં આજે 20 વર્ષ પહેલાં ગામમાં 1 કે 2 બાઇક હોય, એકાદી ગાડી હોય, આજે એ ગામમાં તમે જુઓ કેટલા બાઇક નીકળે છે, કેટલી ગાડીઓ નીકળે છે. એટલે વિકાસ તો થયો છે. બધાના સંતાનો છે અમદાવાદ ભણવા જાય છે, સારું શિક્ષણ લે છે, સારા ધંધા વ્યવસાયમાં છે. એટલે સુરેન્દ્રનગરનો વિકાસ છે, પણ હજુ વિકાસ માગે છે ખરું. ઘણો બધો વિકાસ કરશું, કારણ કે હું તો મોટા સિટીમાં જ મોટી હોસ્પિટલમાં રહ્યો છું. એટલે ત્યાં અમારા અવારનવાર મિત્રો સાથે પણ ઘણી વાત થતી હોય. એટલે અને હજુ વધારે વિકાસ કરીશું. જે સુરેન્દ્રનગરને જે કંઈ ખામી છે, કશી ખામી નહીં રહે એવા પૂરેપૂરા પ્રયત્ન કરશું. સર, આપ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ઘણા સમયથી હતા. આપે 17માં પણ ટિકિટની માંગ કરી હતી, પરંતુ કદાચ પસંદગીનો કળશ તમારા ઉપર નહોતો ઢોળાયો. આ વખતે શક્ય બન્યું છે. આપ કઈ રીતે જુઓ છો ને અચાનક આ ઓપરેશન સીધું લોકસભાનું કઈ રીતે પાર પડ્યું? ના, એટલે મેં કહ્યું ને એમ કે સુરેન્દ્રનગરમાં લોકસભા માટે શિક્ષિત ઉમેદવાર જે જોઈતો હતો, શિક્ષિત જોતો હતો, એમને સક્ષમ જોતો હતો અને સ્થાનિક જોતો હતો. અત્યાર સુધી ઉમેદવાર આવતા હતા એ મોટા કે આજુબાજુના વિસ્તારમાંથી આવતા હતા. અને જે જનતાની માંગ હતી કે 24 કલાક અમારી સાથે રહે, અને હું તો 24 કલાક ઇમરજન્સી સાથે સંકળાયેલો વ્યક્તિ છું. મસ્ત હૃદય રોગનો ડૉક્ટર છું. રાતના 2 વાગે 3 વાગે દિવાળી હોય, બેસતું વર્ષ હોય કે જન્માષ્ટમી હોય કે રવિવાર હોય, હું હંમેશા આ વસ્તુ સાથે સંકળાયેલો છું. તો એટલે પબ્લિક છે એ ગમે રાતે 2 વાગે પણ મને ઉઠાડી શકે છે, અને 1 વાગ્યા પહેલાં હું આમ તો સૂતો પણ નથી. હૃદય રોગના ડોક્ટર છો, પરંતુ હવે તમારી ડોક્ટરની બુદ્ધિથી આપે દેવજીભાઈને પણ સમજાવવા પડશે. તેનું પણ કદાચ ઓપરેશન પણ કરવું પડશે, એટલે કે સમજાવીને સાથે રાખવા પડશે. બાકી લાગે છે કે ફટકો પડશે. દેવજીભાઈ છે એ નારાજ છે જ નહીં મારાથી, કારણ કે એક એમના હું નાના ભાઈ તરીકે અને હું એમને હંમેશા મોટા ભાઈ તરીકે જ માનું છું. એટલે આ વાત સાવ ખોટી જ છે. રણનીતિ શું? બસ આગળ ખૂબ ખૂબ કામ કરીશ, સુરેન્દ્રનગર જનતાનો વિશ્વાસ જીતીશ, અને ખૂબ જ જે મને 5 વર્ષ મળશે એમાં એટલું બધું કામ કરીને હું રેકોર્ડ તોડી, જેમ મેં દર્દીના રેકોર્ડ તોડ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં, કે ભાઈ આટલા વર્ષમાં અમે 8.5 લાખથી વધારે દર્દીઓ જે જોયા છે, જે ડૉક્ટરની જિંદગી માટે ઘણા બધા વધારે કહેવાય. તો પછી આ તો પ્રજાનું કામ છે. પ્રજાના કામમાં તો કોઈ દિવસ પીછેહટ કરવાની આવતી જ નથી ને. પરંતુ જ્ઞાતીય સમીકરણ મોટું જોવાતું હોય છે લોકસભા બેઠક માટે, કારણ કે લાખો મતદારો હશે. કઈ રીતે તમામ મતદારોને સાથે લઈને ચાલવામાં આવશે, તેના માટે શું રણનીતિ ઘડાશે? તમામ મતદારો છે બધા મને પર્સનલી ઓળખે છે. બોટાદના કોઈના કોઈ ફેમિલીમાં 8.5 લાખ દર્દી હોય. સુરેન્દ્રનગર જિલ્લાની તમે વસ્તીની દ્રષ્ટિએ જુઓ તો કોઈના કોઈ ફેમિલી મેમ્બર મારી દવા આટલા વર્ષમાં લેવા ક્યાંક ને ક્યાંક આવેલું જ હોય. રાજનીતિમાં સક્રિયતાથી હવે આપની એન્ટ્રી થઈ છે, કારણ કે અત્યાર સુધી આપ કાર્યકર્તા હતા, હવે ઉમેદવાર બન્યા છો અને ભવિષ્યમાં કદાચ સાંસદ સભ્ય પણ બનશો. ભાજપે તમારા ઉપર પસંદગી કરી છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી? મારું શિક્ષણ, સ્થાનિક ઉમેદવાર, સક્ષમ ઉમેદવાર, અને દિવસ રાત કોઈ પણ આરામ કર્યા વગર હંમેશા મેં દર્દીઓની સેવા કરી છે. હવે માણસોની અત્યાર સુધી ખાલી હોસ્પિટલ પૂરતી હું સેવા કરતો, હવે મને વિશાળ ફલક મળશે, અને એ પ્રમાણે હું સુરેન્દ્રનગરની જનતાની સેવા કરીશ. પરંતુ અત્યાર સુધી તમને લાગતું હતું કે કોંગ્રેસ હોય કે ભાજપ, બંને પક્ષના ઉમેદવારો આયાતી આવતા હતા, અને તેના જ કારણે જે વિસ્તારનો વિકાસ થવો જોઈએ તો નહોતો થતો? ના, એવું નથી. બધા જ સંસદ સભ્યો પોતપોતાની રીતે પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કરીને વિકાસ કરતા જ હોય છે. પરંતુ સ્થાનિક સમસ્યા તો નથી સમજતા ને? હા, હવે એ જે સ્થાનિક સમસ્યાઓ હશે હું પબ્લિક વચ્ચે જઈશ, મારા કાર્યકરોને પણ હું મળીશ, અને જે કંઈ સમસ્યાઓ હશે એ તમામ પ્રકારની સમસ્યાઓ છે એનું નિરાકરણ હું લાવીશ. બિલકુલ, તમામ પ્રકારની સમસ્યાનું નિરાકરણ લાવશો, પરંતુ સામે પણ કદાચ આપની સામે કદાચ સોમા ગાંડા આવે છે, તે પણ કોળી સમાજમાંથી મોટું નામ ધરાવે છે. કેટલું અઘરું પડશે? નો કોમેન્ટ્સ, કારણ કે હું જીતવાનો જ છું. જીએસટી નોટબંધી જેવા સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યા, લાગે છે કે સરકારને ફાયદો કરાવશે? જીએસટી આવ્યા પછી સરકારની આવક ઘણી બધી વધી છે, અને નોટબંધી આવી એ પણ સારું થયું. એના કારણે જે માણસો પાસે જે કાળું ધન હતું બરાબર, એ બધું જ બહાર આવી ગયું. અને નોટબંધી જે એનો આજે કોઈ પણ રોગ આવે તો રોગની દવાને અસર થતાં સહેજે 5 દિવસ, 2 દિવસ, 3 દિવસ લાગતા હોય છે. એમ નોટબંધીના ફાયદા પણ આપણને હવે દેખાવાના ચાલુ તો થઈ જ ગયા છે. કેવા પ્રકારના? આજે જે બ્લેક મની હતું, જે પાસે, એ લોકો જ રાડો પાડે છે. જે લોકો પાસે બાકી જેની આજે તમારા કે મારા જેવા, હું તો લાઈનમાં ભરીને નોટો બદલાવા ગયો છું. બધી અહીંયા જે મારી બેંકોમાં ખાતા છે. ત્યારે મુશ્કેલી થઈ હતી? જરાય નહીં, કોઈ પ્રકારની મને મુશ્કેલી થઈ જ નથી. હું હંમેશા મારી ઓપીડી પતે એટલે લાઈનમાં ભરાઈ જતો, ટોકન લઈ આવતો. પછી મને કે તમે સાહેબ આટલા વાગે આવજો, એટલે હું એ કહ્યું એટલે મારો તરત પહેલો જ વારો હોય.
અત્યાર સુધી એક ડોક્ટરની ભૂમિકામાં રહ્યા, હવે એક સક્રિય પોલિટિશિયનની ભૂમિકામાં જશો. શું લાગે છે સક્સેસ જવા માટે? પુષ્કળ કારણ કે હું રાજકારણમાં મારા નિરાતે આવ્યો છું. શું કામ? મારા સન ને ડોટર બંને મેડિકલમાં છે, મારા ધર્મપત્ની પણ ડૉક્ટર છે, એટલે મારા સન ડોટર બે બહાર જતા રહ્યા છે અને હવે હું પૂરેપૂરી સમય લઈને રાજનીતિમાં આવેલો છું. એટલે પૂરેપૂરો રાજનીતિમાં અને સુરેન્દ્રનગરની જનતાની સેવામાં પૂરેપૂરો સમય ફાળવીશ. કોળી વોટ બેંકનું ખૂબ મોટું મહત્વ આ બેઠક પર રહેલું છે અને તેના જ કારણે એક આપનું જમા પાસું તે પણ હોઈ શકે. પરંતુ તમે ભલે ના પાડતા હોય કે દેવજીભાઈ ફતેપરા છે તે નારાજ નથી, પરંતુ ખુલીને આજે સામે આવીએ છે. કદાચ તમારી સામે રહેશે તો અથવા તો તે કોંગ્રેસ જોઈન્ટ કરશે, તેને કહ્યું છે કે મને સમાજ હા પાડશે તો કોંગ્રેસ જોઈન્ટ કરીશ, તો ફટકો પડશે. એ વાત સાવ ખોટી. દેવજીભાઈ એક ભારતીય જનતા પાર્ટીના સ્વયંસેવક છે. ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ છે એ સૌથી મોટા સ્વયંસેવક છે. અમે બધા એમના કરતાં નીચેની કેડરના સ્વયં છીએ. એટલે દેવજીભાઈ આવું બોલે એ શક્ય નથી. કદાચ જોતોની વાત છે, જો તે કોંગ્રેસ સાથે જોડાઈ જાય અથવા તો ભાજપની વિરુદ્ધ ઉતરે તો લાગે છે કે તમને ફટકો પડી શકે છે, તમારી વોટ બેંક પર અસર પડે? દેવજીભાઈ કોઈ દિવસ કોંગ્રેસમાં જોડાય જ નહીં. એમની વિચારધારા જ ભાજપની છે. પહેલા કોંગ્રેસના પણ ધારાસભ્ય રહી ચૂકેલા છે. એ રહી ગયા છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા પછી એમની વિચારધારા સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની છે અને આ વાત છે સાવ વાહિયાત છે. પરંતુ કેડર બેઝ પાર્ટીની વાત કરતા હોય તો દેવજીભાઈ તમારી સામે જ ના આવે, ખુલીને મીડિયામાં વિરોધ ન કરે? એ દેવજીભાઈ મારા વડીલ છે, અમારી જ્ઞાતિના જ છે, અમારા સગા છે, એટલે આટલો બધો વિરોધ. તમામ સવાલોનો વચમાંથી પ્રયત્ન કરો છો આપ, પરંતુ સત્ય છે સ્વીકારવું પડશે, આજે નહીં તો કાલે. ના 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 ના, દેવજીભાઈ મારી સાથે છે, દેવજીભાઈ મારી સાથે જ રહેશે. બિલકુલ. મહેન્દ્રભાઈ, છેલ્લો સવાલ, મુખ્ય શું આપના મુદ્દાઓ રહેશે કે જે મુદ્દાઓને લઈને પ્રજાની સાથે જાશો, મત માંગશો, વિકાસ સહિતની? સૌનો વિકાસ એ મુખ્ય મુદ્દો મારો રહેશે. કારણ કે હું નિરાતે આવેલો છું રાજકારણમાં. હજુ મારી ઉંમર નાની છે, 50 વર્ષની, અત્યારથી હું આવી ગયો છું. એટલે મારી પાસે પૂરતો સમય છે માણસો પાસે આપવા માટે. બિલકુલ. તો માણસોને આપવા માટે પૂરતો સમય છે, જનતા માટે પૂરતો સમય છે, તેવું મહેન્દ્રભાઈનું કહેવું છે. અને 50 વર્ષની ઉંમરે જ તેઓ રાજકારણમાં પણ આવી ચૂક્યા છે અને પોતે વ્યવસાયિક ડોક્ટર હતા, પરંતુ હવે સક્રિય રાજનીતિમાં આવ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે પોલિટિક્સનું આ પોસ્ટમોર્ટમ અને ઓપરેશન તેઓ કઈ રીતે કરે છે.